હેલો યુટ્યુબ ફેમિલી, આજે હું સરસ મજાના ભૂંગળા બટેકા બનાવીશ। 6 થી 7 કળી લસણ લીધી છે અને લસણને આપણે બરાબર રીતે ખાંડી લઈશું। હવે તેમાં 1 ચમચી મીઠું એડ કરીશું અને બરાબર રીતે ખાંડી લઈશું। હવે આપણે અહીંયા મસાલા એડ કરી દઈશું। હળદર એડ કરી દઈશું, દળેલું જીરું એડ કરી દઈશું, લાલ મરચું એડ કરી દઈશું 2 ચમચી અને બરાબર રીતે ખાંડી લઈશું। હવે તેલ ગરમ કરીને ઉમેરી દઈશું જેથી બધો મસાલો અને લસણ ચડી જાય અને બરાબર રીતે હલાવી લઈશું। હવે બટેકા બાફી લીધા છે અને હવે આપણે તેને ફોલી લઈશું। એક કુકરમાં 4 થી 5 બટેકા લઈશું અને મીઠું નાખીને 3 સીટી આવે ત્યાં સુધી આપણે બાફી લઈશું। બટેકાને ફોલી લઈશું। બધા જ બટેકાને ફોલી લીધા છે અને હવે તેના નાના નાના ટુકડા કરી દઈશું। એક બટેકાના 4 ટુકડા કરી લીધા છે। મેં અહીંયા બજારમાં મળતી ચટણીનું પેકેટ લીધું છે અને તે પેકેટને આપણે એક તપેલામાં ઉમેરી દઈશું। થોડું પાણી નાખીને તેને ઓગાળી લઈશું। હવે ચટણીને ગરમ થવા દઈશું અને બરાબર રીતે હલાવી લઈશું। જો સરસ રીતે ઉકાળો આવી ગયો છે અને હવે તેને હલાવીને બંધ કરી દીધી છે। હવે લસણવાળા મસાલામાં આપણે ચટણી ઉમેરી દઈશું। 2 ચમચા ચટણી ઉમેરી દીધી છે અને તૈયાર છે તીખી ચટણી અને બરાબર રીતે મિક્સ કરી લઈશું। હવે બટેકા લીધા છે અને તેમાં આપણે તીખી ચટણી એડ કરી દઈશું। ત્યારબાદ મીઠી ચટણી એડ કરી દઈશું અને બરાબર રીતે મિક્સ કરી લઈશું। ઉપરથી થોડી ડુંગળી એડ કરી દઈશું અને ભૂંગળા સાથે તૈયાર છે આપણા સરસ મજાના ભૂંગળા બટેકા। ભૂંગળા અહીંયા મેં બજારથી લાવેલા છે, તમે ઘરે લાવીને પણ તળી શકો છો। તૈયાર છે આપણા સરસ મજાના ટેસ્ટી ભૂંગળા બટેકા।